રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ વિપુલ સોલંકી નામના જવાનને માર મારી લૂંટ ચલાવવાનો મામલો, જેમના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મોહિત ચમન ગોહેલ અને અમિત વિજય ખુમાણ વિરુદ્ધ નોંધાયો હતો ગુનો, જે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં હોમગાર્ડ જવાને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતા આરોપી જોવા મળ્યો હતો. હોમગાર્ડ જવાને માર મારી લૂંટ કરનાર બંને શખ્સોને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી પડ્યા હતા. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં હોમગાર્ડ જવાન ઉપર હુમલાની ઘટના અને આરોપી પકડ્યા છે. તારીખ 24/2/2025ના રોજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં એક નાઇટ ડ્યુટી કરેલ હોમગાર્ડને છરી બતાવી અને તેની પાસેથી લૂંટ કરવાની ઘટના બનેલ હતી. બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી, અને જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PSI ગરચરની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે મોહિત ચમનભાઈ ગોહેલ અને અમિત વિજયભાઈ ખુમાણ, બંને ગણેશનગર મોરબી રોડ બાજુના જ રહેવાસી છે. અને આ બંને આરોપીઓને હાલ બી ડિવિઝન પોસ્ટે સોંપવામાં આવેલ છે. આમાંથી એક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. મોહિત ચમનભાઈ ગોયલનો અરાઉન્ડ GP એક્ટ કલમ 135 મુજબનો અગાઉ ગુનો નોંધાયેલો હતો.